આજે તો થઈ ગયું અચાનક ચોટીલા જવાનું। બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં જ હશો? કેમ કે આજે જવાનું છે ચોટીલા, તો વિડીયોમાં બન્યા રહેજો અંત સુધી। તો હાલો આપણે જાવી ચોટીલા। હું અને મારો મિત્ર બંને જાવી છીએ ચોટીલા। વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો, કેમ કે હવે આપણે પહોંચવા જ આવ્યા છીએ ચોટીલા ને। કાં તો અમારા ગામના એક ભાઈ મળી ગયા કે મને વિડીયોમાં લેજે એલા ભાઈ, હું પણ તારો વિડીયો જોઉં છું એલા ભાઈ, તું મને વિડીયોમાં લેજે। પાછળથી રાયડું નાખતા કાં તો અમારી બદુડી પ્રભ જોઈને તરસી થઈ ગઈ કે ના કે અમારે કે પાણી પીવું છે। મેં પણ કહી દીધું કે ગાંડી હવે જવાનું છે ચોટીલા, ચોટીલા પહોંચી ગયા હોય ને ચોટીલા જઈને તને પાણી પાવો। જો આપણે ઠેઠ મંદિરે તો નહીં જાવી, પણ તમને જ્યાં સુધી જાવી છે ત્યાં સુધીના દર્શન કરાવી લે। કાં તો મામાની ગાડી મળી ઉઈ કરતી, મામા જતા હતા જાતું આવ્યો ઘા એક ભાઈને બેસાડીને। હવે જો આપણે મંદિરે પહોંચવા જઈ ગયા ને આડા દિવસે આવીને એટલે બહુ મજા આવે ગમે એના દર્શન કરવાના। આપણે પહેલાના વિડીયોમાં કીધું આપણે સોમનાથ ગયા ત્યાંથી કે આડા દિવસે આવો એટલે ટ્રાફિક જરાય ન હોય ને દર્શન કરવાની તમને બહુ મજા આવે। જો આ કાંક નવું મંદિર બનાવ્યું છે અને આપણે જો ઠેઠ સુધી તો નથી જવાના, પણ તમને જ્યાં સુધી જાવી ત્યાં સુધી દર્શન કરાવી દઈએ। જો આ કણ ઊભા રહીને આપણે એકવાર ઝૂમ કરવી કેટલું આપણા ફોન ઝૂમ થાય છે। બહુ સારું ઝૂમ તો નથી જતું, પણ કાંઈ વાંધો નહીં, તમને જેટલું થાય છે એટલું દર્શન કરાવી દેવી। અને હવે તો આપણે લગભગ તો માથે તો નથી જવાનું, કેમ કે એક બે ફોટા અહીંથી પાડી લેવી, પછી ના જઈને ગેટ પાસે જઈને એકાદ બે ફોટા પાડશું। કોમેન્ટમાં લખી નાખજો કે જય સાઉન્ડમાં જય માતાજી। અને જો આ કાંક નવું મંદિર બનાવ્યું છે અહીંયા। નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયો શેર કરજો। અમે અહીંયા 2-3 ફોટા પાડ્યા છે તમને દેખાડવી।